જસદણના રાજકોટમાં નરાધમે પોતાની હવસથી ભૂખ પૂરી પાડવા જે જગ્યા પર દીકરી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો તે સ્થળ પર ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી। આ એ જ ઘટના છે જ્યાં નરાધમે દીકરી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો અને દીકરીના ગુપ્તાંગમાં સળીઓ નાખીને ઈજા પહોંચાડી હતી। આ એ જ સ્થળ છે કે જ્યાં એવી ઘટના બની કે જેનાથી આખું ગુજરાત શર્મસાર થયું। હવે હવસ ભૂખ્યો નરાધમ સજાથી ફફડી ઉઠ્યો છે અને પોલીસ સમક્ષ માફી માંગી રહ્યો છે અને કહી રહ્યો છે કે બીજી વાર આવી ભૂલ નહીં કરું, ગુજરાત તરફ ક્યારેય જોઈશ પણ નહીં અને આવીશ પણ નહીં। આરોપીએ બચવા માટે પોલીસ પર પણ લોખંડના ધારિયા વડે હુમલો કર્યો હતો, જેમાં પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થયો છે। આરોપીના હુમલાથી બચવા પોલીસે પણ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ પહેલી બાજુ આ એ જ સ્થળ કે જ્યાં આરોપીએ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને હવે આ આરોપી કેવો ફફડી રહ્યો છે, રહેમની ભીખ માંગી રહ્યો છે, મુક્ત કરવા માટેની ભીખ માંગી રહ્યો છે, તેની આ તસવીર। મહત્વની વાત છે, આરોપી દ્વારા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસે પણ 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી। નરાધમે કહ્યું કે બીજી વાર આવી ભૂલ નહીં કરું, મને માફ કરી દો, હું ગુજરાત તરફ જોઈશ પણ નહીં અને ક્યારે આવીશ પણ નહીં અને રહેમની ભીખ માંગતો તે નજરે પડ્યો હતો। જસદણના કાનપર ગામે જે દુષ્કર્મનો જે બનાવ બન્યો હતો અને તેની ફરિયાદ 4 દિવસ પહેલા જે રાજકોટ નોંધાણી હતી અને તેનો આરોપીને જે ધરપકડ કરવામાં આવી હતી, રામસિંહ તેરસિંહ નામના આરોપીની જે ધરપકડ કરવામાં આવી હતી અને પંચનામાની જગ્યાએ જે આપને દ્રશ્ય બતાવીશ કે જે પંચનામા તરીકે જે લઈ જવામાં આવ્યો હતો ત્યારે જે રાજકોટના જસદણ અને આટકોટ વિસ્તારમાં જે 7 વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મનો મામલો જે ગત રાત્રિના 9 વાગ્યા આસપાસ ડિસ્કવરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી અને આરોપીને ફાયરિંગ દ્વારા જે આરોપી રામસિંહ દ્વારા જે પોલીસને ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને જે પોલીસે આરોપીને ગાડીમાં બેસાડતી વખતે દરમિયાન આરોપીએ ધારિયા વડે જે પોલીસ કર્મી ઉપર હુમલો કર્યો હતો અને જે પોલીસ કર્મી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચાડી હતી। ત્યારે રામસિંહે પોલીસને કહ્યું હતું ચલા જાઓ માર દૂંગા કહી અને રાડો પાડી હતી। જે પીઆઈ સહિતના પર હુમલો કરવા જતા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા। એલસીબી અને એસઓજી ગોહિલ એસજી ગોહિલ અને એસઓજીના જે કેએમ ચાવડા દ્વારા જે સર્વિસ રિવલ રોડમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને 108 મારફતે જે હેડ કોન્સ્ટેબલ છે અને ધર્મેશ બાવળિયા અને આરોપીને જે 108 મારફતે જે કેડી પરવાળિયામાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ત્યારે જે વધુ સારવાર માટે તેને રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા। ન્યૂઝ કેપિટલ જિગ્નેશ સિદ્ધપરા।